દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેસ પાઇપલાઇન નાખતી કંપની GSPL સામે વળતર અને ઊભા પાકને થયેલા નુકસાનના મુદ્દે ખેડૂતોના ઘણા દિવસોથી ચાલતા આંદોલન વચ્ચે મહત્વનો નિર્ણય લેવાયો છે। ખેડૂતોના પ્રશ્નની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામનગરના સાંસદ પૂનમબેન માડમે કંપનીના અધિકારીઓ, ખેડૂતો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી। બેઠકમાં ખેડૂતોની રજૂઆતો સાંભળ્યા બાદ સાંસદે કંપનીના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે યોગ્ય વળતર નક્કી થયા બાદ જ પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવે। પૂનમબેન માડમે સ્પષ્ટ કહ્યું કે ખેડૂતોની વાત બિલકુલ ખોટી નથી, યોગ્ય વળતર તેમનો અધિકાર છે। હું આ બાબતે બિલકુલ ખેડૂતોની સાથે છું। સાંસદે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતો કોઈ લૂંટની માંગણી નથી કરી રહ્યા, પરંતુ પોતાના અધિકારનું વળતર માંગી રહ્યા છે। ખેડૂતોના હિતમાં આપવામાં આવેલી આ કડક સૂચના બાદ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। આ સમગ્ર મામલે ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સમિતિની રચના કરવામાં આવી છે। સમિતિને ખેડૂતોની રજૂઆતોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। સાથે જ સંબંધિત અધિકારીઓને અન્નદાતાઓના હિતોનું રક્ષણ થાય અને તેમની રજૂઆતોનું સંતોષકારક નિવારણ આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે। બેઠકમાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે ખેડૂતોને સંતોષકારક અને યોગ્ય વળતર નક્કી થયા બાદ જ ગેસ પાઇપલાઇનનું કામ આગળ વધારવામાં આવશે। એટલે કે હાલ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવામાં આવી છે અને વળતરનો નિર્ણય થયા વિના પાઇપલાઇનનું કામ નહીં થાય। સાંસદ પૂનમબેન માડમના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહતની આશા જાગી છે।